નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મોં છુપાવવાનું કામ કરીને હવે મોઢાની સર્જરી કરવા પહોંચ્યો બેફામ રક્ષિત ચોરસિયાને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો। પોલીસ જાપ્તામાં લવાયો, પરિવારજનો હાજર નથી। વડોદરામાં હોલિકા દહનની મોડી રાત્રે શહેરના કારેલી બાગ વિસ્તારમાં બેફામ કાર ચલાવી કાર ચાલકે 8 લોકોને ઉડાવ્યા હતા। આ ઘટનામાં ઘટના સ્થળે જ એક મહિલાનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનામાં હાલમાં આરોપી રક્ષિત ચોરસિયા જેલમાં છે અને તેના મોઢાના ભાગે ઈજાઓ હોવાથી સારવાર ચાલી રહી છે। ત્યારે આજે આરોપી રક્ષિત ચોરસિયાને પોલીસ જાપ્તા સાથે સયાજી હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવ્યો છે। જેલમાંથી રક્ષિત ચોરસિયાને પોલીસ જાપ્તા સાથે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। આ માટે રાવપુરા પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા હતા। બેફામ કાર ચલાવી 8 લોકોને ઉડાડનાર રક્ષિત ચોરસિયાને લોકોએ અકસ્માત બાદ મેથી પાક આપ્યો હતો અને તેને મોઢાના ભાગે ઈજાઓ પહોંચતા તેની સારવાર સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી। મોઢાના ભાગે સર્જરી કરવાની હોવાથી સયાજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વિભાગમાં તેને દાખલ કરવામાં આવ્યો છે। રક્ષિત સાથે પરિવારના કોઈ સભ્ય હાજર નથી। આરોપી રક્ષિત ચોરસિયાને સયાજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વિભાગના પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। આરોપી રક્ષિત સાથે તેના પરિવારના કોઈ સભ્ય નથી। આરોપી સાથે માત્ર 2 પોલીસ જવાનો છે અને તેને જનરલ વોર્ડમાં દર્દીઓ સાથે રાખવામાં આવ્યો છે। બાદમાં તેને સર્જરી વિભાગના ઓટીમાં લઈ જવામાં આવશે અને મોઢાના ભાગે તેની સર્જરી કરવામાં આવશે। કારેલીબાગ વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં આરોપી રક્ષિત ચોરસિયા સામે સાપરાધ મનુષ્યવધ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલમાં મોકલવામાં આવ્યો છે। ત્યારે આ આરોપીને મોઢાના ભાગે ઈજાઓ હોવાથી તેની સારવાર જેલના ડૉક્ટર પાસે કરવામાં આવી રહી છે। સાથે વધુ સારવાર માટે આજે સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ ગત 13 માર્ચના રોજ 2025ના રોજ 13 માર્ચ 2025 નશામાં ચૂર કાર ચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ઉડાડ્યા હતા। જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી। આ ઘટનામાં કુલ 1 બાળક અને 1 બાળકી સહિત 7ને ઈજા થઈ હતી। અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપી કાર ચાલક રક્ષિત રવિ ચોરસિયા વારાણસી ઉત્તર પ્રદેશની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો। કાર ચાલક રક્ષિત ચોરસિયા MS યુનિવર્સિટીમાં કાયદાનો જ્યારે પ્રાચુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। હાલમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।